નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ભાજપ નેતા અલ્પેશ ઢોલેરિયા સહિત 5 સામે ફરિયાદ નોંધવામાં આવી છે। રાજકોટ જિલ્લા ભાજપ પર અલ્પેશ ઢોલેરિયા સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધ 4.28 કરોડની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વેપારી મહેશ હીરપરા અને હરિ પટેલે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ રાજકોટ પોલીસ કમિશનરને કરી છે। આરોપીએ રાજકીય વગનો ડર બતાવીને ધમકી આપી હોવાનો પણ આરોપ છે। અલ્પેશ ઢોલેરિયાએ આરોપ પર નકારીને માનહાનિનો દાવો કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંગીત સેરેમનીમાં સ્મૃતિ પલાશનો રોમેન્ટિક ડાન્સ। ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે। તેમનો લગ્નનો જશ્ન ધામધૂમથી મનાવાઈ રહ્યો છે, જેમાં હલ્દી અને સંગીત સેરેમની યોજાઈ હતી। સંગીત સેરેમનીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચામુંડા માતાના મંદિરમાંથી છત્તરની ચોરી। ગારિયાધાનના માંડવી ગામે ચામુંડા માતાના મઢમાંથી ચોરીની ઘટના બની છે। 19 નવેમ્બરે સાંજે આરતી પછી મહિપતભાઈ ડુમરાડિયાએ તાળું માર્યું હતું, પરંતુ 20મીએ સવારે દરવાજા ખુલ્લા પડ્યા। ચઢાવેલું સોના અને ચાંદીનું છત્ર અને ચાંદીનો મુગટ ગાયબ હતો। ગામ લોકોએ ભેગા થઈને પોલીસને જાણ કરી હતી। ગારિયાધાર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે સારા સમાચાર। કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ હવે સગર્ભા સ્ત્રીઓને અને માતાઓને કુલ 11,000 સુધીની આર્થિક સહાય મળશે। આ યોજના અંતર્ગત પ્રથમ બાળકના જન્મ પર 5,000 અને બીજા બાળકમાં જો દીકરીનો જન્મ થાય તો 6,000ની સહાય મળશે। લાભાર્થીઓ જરૂરી દસ્તાવેજો સાથે pmmywcd.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી નરેશ પટેલ બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા। ગુજરાતમાં ચૂંટણી પંચના SIR કાર્યક્રમમાં બીએલઓ તરીકે શિક્ષકોને ફરજ સોંપાઈ છે। દબાણથી હાર્ટ એટેકના કિસ્સા સામે આવી રહ્યા છે। આદિજાતિ મંત્રી નરેશ પટેલ પોતાના વિસ્તારમાં બીએલઓનું નિરીક્ષણ કરીને તણાવમુક્ત કામ કરવા પ્રોત્સાહન આપ્યું હતું। નવસારીના વાંચતા શિક્ષકોએ સહાયક બીએલઓની નિમણૂકનો વિરોધ કર્યો અને અનુપસ્થિતિમાં ધરપકડ વોરંટ રદ કરવાની માંગ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેટવર્કનો અભાવ અને સ્થળાંતર હોવાથી SIRની કામગીરીમાં મુશ્કેલી। SIRની કામગીરી દરમિયાન બીએલઓ પર વધતા દબાણથી હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે। ડાંગ જિલ્લાના શિક્ષકો બીએલઓએ કામ બંધ કરવાની ચીમકી આપી છે। ડુંગરાળ વિસ્તારમાં નેટવર્ક નહીં, 40%થી વધુ લોકો સ્થળાંતરિત છે અને માર્ચમાં પરત આવશે। આ કારણે માહિતી એકત્રિત કરવી અશક્ય બની છે। બીએલઓએ માંગ કરી છે કે ડાંગ માટે કામગીરીની સમય મર્યાદા વધારવામાં આવે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો G20માં PM મોદીએ 20 વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી છે। PM મોદીએ જોહાનિસબર્ગમાં G20 સમિટ દરમિયાન 20 વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી। આમાં ઇટાલીના PM જ્યોર્જિયો મેલોની અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન સહિત અન્ય અગ્રણી આંતરરાષ્ટ્રીય નેતાઓનો સમાવેશ થાય છે। રવિવારે સમિટના 3જા સત્ર દરમિયાન મોદીએ વિશ્વને AIના દુરુપયોગ વિશે ચેતવણી આપી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીમાં બોગસ ડોક્ટર ઝડપાયો। તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકી તલાવ ગામે SOGએ બોગસ ડોક્ટર રસિક કામજીભાઈ વસાવાને રંગે હાથે ઝડપી પાડ્યો છે। શિવજી મંદિર પાસે ભાડાના મકાનમાં એલોપેથી પ્રેક્ટિસ કરતો આરોપી પાસેથી વિવિધ દવાઓ, મેડિકલ સાધનો સહિત 29,341નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। SOGએ ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો SIRમાંથી નામ કપાયું તો શું નાગરિકતા જશે? તો જાણી લો આ માહિતી। SIR અંગે લોકો મૂંઝવણમાં છે, કારણ કે તેઓ માને છે
કે નામ કાઢી નાખવાથી નાગરિકતા ગુમાવવી પડશે. જોકે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે SIR ફક્ત મતદાર યાદી શુદ્ધિકરણ માટે પ્રક્રિયા છે. મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની નાગરિકતા ઉપર કોઈ અસર થતી નથી. નાગરિકતા અને મતદાર યાદીની સ્થિતિ બે અલગ વસ્તુઓ છે. નામ કપાયા પછી પણ ફોર્મ 6 ભરીને નામ ફરીથી ઉમેરી શકાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદી અયોધ્યામાં રોડ શો કરશે. 25 નવેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરના શિખર ઉપર ધ્વજ ફરકાવશે. PMનું હેલિકોપ્ટર સાકેત કોલેજ ખાતે ઉતરાણ કરશે. ત્યાંથી PM રામ મંદિરના શંકરાચાર્ય પ્રવેશ દ્વાર સુધી રોડ શો કરશે. માર્ગમાં 1000 વિદ્યાર્થીઓ તેમનું ફૂલોથી સ્વાગત કરશે. રોડ શો દરમિયાન કાફલો 7 સ્થળોએ રોકાશે, જ્યાં PM સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી PM હનુમાનગઢી અને પછી રામલલાની મુલાકાત પણ લેવાના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 2000થી વધુ શિક્ષકો દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્ર સરકાર સામે શિક્ષકોનો મોટો વિરોધ છે. જૂની પેન્શન યોજના અને ટેટ મુદ્દે દિલ્હીના જંતર મંતર પર રાષ્ટ્રવ્યાપી ધરણા અને પ્રદર્શનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાંથી 2000થી વધુ શિક્ષકો જોડાશે. 2005 પછી નિમાયેલા શિક્ષકોને જૂની પેન્શનનો લાભ મળે તે મુખ્ય માંગ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રાજ્યભરમાં આવેદનો અપાયા બાદ સરકારને ધ્યાન ન આપતા હવે શિક્ષકોએ દિલ્હીમાં ધામા નાખવાનો નિર્ણય લીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુવાહાટી હાઈકોર્ટનો આ નિર્ણય વખાણવા લાયક છે. માહિતી અનુસાર એક મહિલા અને તેના બાળકને રાત્રે જ પોલીસે કોઈપણ જાતની પરવાનગી વિના અટક કરી હતી અને 6 દિવસ અટકમાં રાખવામાં આવ્યા હતા. સમગ્ર મામલે માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. કાયદા સામે ગેરવ્યવહાર કરનાર આખું પોલીસ સ્ટેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ગુવાહાટી હાઈકોર્ટ આ મહત્વનો ચુકાદો આપતા માનવતા સર્વોપરી હોવાનું સાબિત થયું છે. આથી કોર્ટના આ નિર્ણયના ખૂબ જ વખાણ થયા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલો ફિલ્મના કલેક્શનમાંથી મફતમાં OPD સારવાર. ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તેના કલાકાર કરણ જોશીએ જાહેરાત કરી છે કે તુલજા ભવાની ટ્રસ્ટ સંચાલિત જૂનાગઢ બાયપાસ રોડ ઉપર આવેલી શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને 1 મહિના સુધી તમામ OPD સેવાઓ મફતમાં મળશે. આ સેવા લાલો ફિલ્મના કલેક્શનમાંથી આપવામાં આવનારી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 9 મહિનામાં ગુજરાતીઓના 1011 કરોડ સ્વાહા થઈ ગયા છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં છેલ્લા 5 વર્ષમાં 30% ચિંતાજનક વધારો થયો છે. વર્ષ 2025ના પ્રથમ 9 મહિનામાં જ સાયબર અપરાધીઓ ગુજરાતીઓના 1011 કરોડ પડાવી લીધા છે. રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપીને સૌથી વધુ 397 કરોડની ઠગાઈ થઈ છે, જ્યારે દર કલાકે સરેરાશ 21 ફરિયાદો નોંધાઈ રહી છે. સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.